તો હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં? સૌથી પહેલાં બધાને જય માંગલમાં ને જય રામાપીર. તો બસ ફેમિલી, અત્યારે હું નીકળી ગયો છું પિથલપુરથી ભગુડા જવા માટે. ભગુડા જઈને હું તમને આજે માંગલમાના દર્શન કરાવું અને આપણે જે 30મો પરમ ઉત્સવ, પાટોત્સવ નહીં પણ પરમ ઉત્સવ યોજાવા જઈ રહ્યો છે તેમની ભવ્ય તડામાર તૈયારી બતાવું અને ત્યાં કઈ રીતના લોકેશન છે, કઈ રીતનું બધું ડેકોરેશન છે એ બધું બતાવું. તો વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. તો બસ મિત્રો, આપણે તડકાથી બસવા માટે મોઢે રૂમાલને ચશ્મા લગાડી દઈએ. મિત્રો જો ચશ્માને રૂમાલ લગાડી દીધું છે અને હવે આપણે મળશું ડાયરેક્ટ. થોડુંક પાણી પુરાવવું પડશે ને, એટલે પાણી પુરાવશું ને ત્યાં મળશું. બરોબર, હવે નીકળીએ. મિત્રો આપણે જો બોરડાથી સરસ મજાનું થોડુંક પાણી પુરાવી દીધું છે અને બસ હવે નીકળી જાય ધીમે ધીમે ભગુડા બાજુ. જો મિત્રો, તમે જોઈ શકો છો બધા ભાઈ ભક્તો છે એ ચાલીને ભગુડા જઈ રહ્યા છે અત્યારે. મિત્રો અત્યારે જો આપણે ભગુડા પહોંચી ગયા છીએ અને હવે આપણે જવાનું છે માંગલમાના દર્શન કરવા માટે. સો અત્યારે બધી કામગીરી છે એ શરૂ છે હાલમાં, તમે જોઈ શકો છો. તો અહીંયા જે મેન ગેટ છે એનું કામકાજ અત્યારે શરૂ છે. જો મિત્રો, સરસ રીતે ડેકોરેશન કરેલું છે બધું. અને જેવી દૈત્યા શીભડાની જાય ને એવી દૈત્યા પર્વતની જઈ ગામડાની ભાષામાં ખોદાની છે. મિત્રો અહીંયા છે ને સરસ મજાનો આ સેલ્ફી પોઈન્ટ છે. ત્યાં તમે અંદર ઊભા રહીને ફોટો પાડી શકો છો. મિત્રો ઓલી બધું છે એ શ્રીફળ વધારવાનું અને અગરબત્તીનું છે. તો મિત્રો આ રીતના છે ડેકોરેશન કરેલું બધું. હવે મિત્રો આપણે અંદરની સાઈડ જઈ દર્શન કરવા માતાજીના. મિત્રો અત્યારે ડેકોરેશનનું કામકાજ છે એ બધું શરૂ છે. જો આ રીતના છે, આ રીતના સરસ મજાનું બધું ડેકોરેશન થઈ ગયેલું છે. જો મિત્રો, અત્યારે મિત્રો તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં, હજી તો પરમ ઉત્સવને પણ વાર છે છતાં મિત્રો તમે જોઈ શકો છો કેટલા ભાવિ ભક્તો આવેલા છે બધા દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો ખૂબ જ પ્રમાણમાં ભાવિ ભક્તો આવેલા છે અને આ બાજુ તમે જોઈ શકો છો બધી બહેનો હોય છે એ સેવા કરી રહી છે. તમે જોઈ શકો છો આ છે રસોડાનો વિભાગ. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે કાંઈ બહેનો છે એ કાકડી મળી રહી છે અત્યારે. જો અત્યારે ફૂલ સંખ્યામાં પબ્લિક આવેલું છે એટલે પ્રસાદીનું બધી બાજુ આખા કેમ્પસમાં શરૂ છે. તમે તે પણ જોઈ શકો છો. બાજુ તમે જોઈ શકો છો સરસ મજાનો વડલો છે એ શણગારેલો છે. અને આ બાજુ જો ગાડું છે. મિત્રો તમે જોઈ શકો છો મંદિરની જે છત છે તેની ઉપર અત્યારે કામકાજ શરૂ છે બધું લાઇટ ડેકોરેશનનું. તમે જોઈ શકો છો જે પહેલાં અહીંયા દુકાન હતી જે અત્યારે જોરદાર મસ્ત જય માંગલમાં પ્રસાદ એન્ડ જનરલ સ્ટોર દુકાન બની ગઈ છે. તો એ દુકાનની અંદર જઈશું આપણે. દુકાન માટે થોડોક સામાન લેવાનો તો એ લઈ લીધો છે. અને મિત્રો જો તમે જોઈ શકો છો ફૂલ સંખ્યામાં અત્યારે માણસો બધા શ્રદ્ધાળુ ભાવિ ભક્તો આવેલા છે દર્શન કરવા માટે. એટલે ટ્રાફિક જોઈ શકો છો તમે વાહનોની. અને સામેની સાઈડ જુઓ મિત્રો, અત્યારે શેડનું કામકાજ હાલમાં શરૂ છે. જે આપણે મેન શેડ હોય છે તેનું કામકાજ શરૂ છે, તમે જોઈ શકો છો. અત્યારે તડકો ફૂલ છે અને આપણે જે ડુંગર ઉપર જવાનું છે શિંગાળી ખોડિયારમાંના દર્શન કરવા માટે. તો બસ મિત્રો, આપણે ડુંગર ઉપર જઈએ દર્શન કરવા માટે. મિત્રો આપણે સામે આપણી ગાડી પાર્ક કરી દીધી છે અને હવે આપણે જવાનું છે ધીમે ધીમે પગથિયા ચડતા ચડતા ડુંગર ઉપર. જોઈ શકો છો એટલો ઊંચો છે, આપણે ધીમે ધીમે જવાનું છે. મિત્રો આપણે ખોડિયારમાંના દર્શન કરી લીધા
જો મિત્રો આની જગ્યા એક નંબર જગ્યા છે. ઉપર શેડ બની ગયો છે સરસ મજાનો. અને મિત્રો અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે અત્યારે, એટલે 2-5 મિનિટ અહીંયા બેસીએ અને પછી નીકળીએ આપણે. સામે જુઓ સરસ મજાનું તળાવ. મિત્રો આપણે ગાડી લઈને આવતા હોય ને ત્યારે બહુ ઓલું થાય છે. જો અત્યારે તો ગાડી જરાય લીવર દેતો નથી, છતાં આમનું 17, 18, 21, 22 એ રીતના જાય છે. તમે જોઈ શકો છો એટલું નીચે છે, એટલે ઢાળમાં ગાડી જાય છે. તો જો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છે એ અડધા ભાગમાં જે મંડપ છે એ બધા નખાઈ જશે અને અડધા ભાગમાં બધું બાકી છે. હાલમાં બધી કામગીરી શરૂ જ છે. તો અત્યારે આપણે આવ્યા છીએ, તો આજ પહેલી વખત જવાનું છે રામાપીર બાપાના દર્શન કરવા માટે ભગુડા. જો મિત્રો અહીંયા છે રામાપીર બાપાનું મંદિર, તો આપણે દર્શન કરતા આવીએ. જો મિત્રો આ રીતના છે રામાપીર બાપાની મૂર્તિ, તમે પણ દર્શન કરી લો. તો બસ મિત્રો આપણે તો રામાપીર બાપાના દર્શન કરીને ઘર બધું જતા હતા, પણ તમને થોડો અવાજ આવતો હશે કે ભગુડા જે મંદિર છે ત્યાં અત્યારે બધા ભાવિ ભક્તો આવેલા છે. એટલે બહેનોએ સત્સંગ શરૂ કર્યો છે, તો હું તમને સત્સંગ બતાવું અને બહેનોની બધી ભાવ ભક્તિ બતાવું. તો તમે વ્લોગમાં ટુ બી કન્ટિન્યુ બન્યા રહેજો. જો મિત્રો આ છે રસોઈ બનાવવા માટેની ચૂલું બધી, તમે જોઈ શકો છો. અહીંયા બધી રસોઈ બને છે, એટલે રસોઈ માટેની ચૂલું છે બધી. તો મિત્રો હાલમાં આપણે ભગુડા ધામમાં જે 30મો માતાજીનો પરમ ઉત્સવ થવા જઈ રહ્યો છે, તેને લઈને થોડીક મિટિંગ છે, તો તમે જોઈ શકો છો મિટિંગની હમણાં શરૂઆત થઈ જાય છે. અત્યારે છે બહેનો છે સત્સંગ લઈ રહી છે, તમે જોઈ શકો છો. જો મિત્રો અત્યારે બહેનો છે એ સરસ મજાનો સત્સંગ લઈ રહી છે. જો મિત્રો તમને જે પણ બતાવે છે ને બધા મા માંગલના છે ને સેવકો અને ભાવિ ભક્તો છે. તો બસ મિત્રો ટૂંક સમયમાં સેવા સત્કાર સમારોહ છે જે શરૂ થવાનો છે ભગુડામાં. અને અત્યારે જો બહેનો છે સરસ મજાની સ્વયંસેવિકા બહેનો માટે સાડી લાવે છે અને ભાઈઓ માટે સરસ મજાના ટી-શર્ટ વિતરણ ફ્રીમાં કરવામાં આવે છે. તમે જોઈ શકો છો મિત્રો બહેનો છે સત્સંગ લઈ રહી છે. અને મિત્રો આપણે ઘરે જવા નીકળ્યા ધીમે ધીમે.